નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોએ સવસા. Okay, Arushi, Nirjra are online, Jinangi is online. Okay, fine. So, આજે આપણે પૂજ્ય ગુરુદેવ શ્રી નો 131 અને જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છે, એટલે કે સેલિબ્રેટ કરી રહ્યા છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમનું જન્મ જયંતિ કેમ આટલા બિગ લેવલ ઉપર સેલિબ્રેટ કરીએ? શું રીઝન છે આનું? કોણ બોલશે? રેઝ યોર હેન્ડ. વોટ હી ડીડ, એમને શું કર્યું એવું કે આપણા સેલિબ્રેશન, આપણે બર્થડે મનાવીએ તો ઘરના જે હોય ફ્રેન્ડ્સ હોય 10-12 ફ્રેન્ડ હોય એ આવે, હે ને? ઓકે, સો આરુષી, ઓકે, આઈ એમ અનમ્યુટિંગ યુ. એક મિનિટ આરુષી. અનમ્યુટ કેમ નથી થતો? જસ્ટ હોલ્ડ ઓન, હું અનમ્યુટ કરું છું. હા આરુષી બોલો. હા, યસ એને આપણે આ સેલિબ્રેટ બીકોઝ એને ઉપદેશ આપ્યો. એમને ઉપદેશ આપ્યો. ઓકે, શેનો ઉપદેશ આપ્યો? આઈ થિંક આરુષી આવાજ ક્લિયર નથી. I will give chance to. Yes, Jinangi. Jinangi બોલો. ઓકે, વેરી નાઇસ. જીનાંગીને કેવું છે કે એમને આપણને મોક્ષનો માર્ગ બતાવ્યો. વેરી ગુડ. તમે ટાઈપ કરી દો તો પણ ચાલશે. તમે છે ને હું અહીંયાથી રીડ કરી લઈશ કે બધાની આવાજ આઈ થિંક પ્રોપર નથી આવતી. હા નિર્જરા. યસ નિર્જરા. કે કાનગુરુ દેવે આવ્યો છે. ઓકે, નિર્જરા વોઇસ ક્લિયર નથી આવતી. કોઈકનો માઇક ચાલુ છે એટલે. ઓકે, હા બોલો બોલો. હા, કાનગુરુ દેવે આપણને સાચો માર્ગ શીખવાડ્યો છે અને આપણને સિદ્ધાંત શીખવાડ્યો છે કે હું પરમાત્મા છું એમ નક્કી કર, હું પરમાત્મા છું એમ નિર્ણય કર, હું પરમાત્મા છું. વેરી ગુડ, વેરી નાઇસ, વેરી નાઇસ. હું જીવ છું ને અને ભગવાન કેવી રીતે થાય એવું શીખવાડ્યું છે કાનગુરુ દેવે. વેરી ગુડ, વેરી નાઇસ, વેરી નાઇસ. સો બધાના આન્સર બધા સારા હતા. વેરી ગુડ. ઓકે, સો તમને બધાને ખબર છે આજે કયો જન્મ દિવસ છે એમનો? 131 હે ને? અને હવે આપણે એમને જેમ કે આજે સ્ટોરી આપણે થોડી કરીશું એમના જે લાઈફના ઇન્સિડન્ટ છે. તો આપણે આ સ્ટોરીઝ કેમ કરીએ છીએ એમના લાઈફના ઇન્સિડન્ટ? બીકોઝ ફર્સ્ટ ઓફ ઓલ આપણને નોલેજ મળે કે એમના એ કેમ મહાન હતા, વાય હી વોઝ સો પાવરફુલ, કોન્ફિડન્ટ, એન્ડ એમની લાઈફ એટલી સારી કેવી રીતના હતી. તો એમને એવું શું કર્યું હતું, કયા કયા પ્રિન્સિપલ્સ એમને લાઈફમાં ફોલો કર્યા હતા, સો દેટ હી વોઝ સો કોન્ફિડન્ટ એન્ડ નેચરલ એન્ડ ઓનેસ્ટ, હે ને? બહુ ઓનેસ્ટ હતા, બહુ નેચરલ હતા, આર્ટિફિશિયલ લાઈફ નથી એમની. તો એવું કેમ? તો એમના લાઈફના આપણે there are some incident of his life, so that's we are going to discuss here. Okay, so આપણે અહીંયા એમના લાઈફના અમુક ઇન્સિડન્ટ છે એ ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ ગુરુદેવ શ્રીના જ્યારે જન્મ થયો એમના જન્મના પહેલા જ આપણે શ્રી કૃપાળુદેવ જેમને કહે છે, શ્રીમદ રાજચંદ્રજી છે ને, એ ગુરુદેવ શ્રીના પહેલા જ એમનું બર્થ થઈ ગયું હતું. અને એ છે ને એસ્ટ્રોલોજર કાઇન્ડ ઓફ હતા કે કોઈનું લાઈફ એ બતાવી શકે, લાઈક હેન્ડ જોઈને બતાવી દે, હે ને, કે આમનું ફ્યુચર શું થશે એમ. જ્યારે ગુરુદેવ શ્રીનું જન્મ નતું થયું ત્યારે જ આ શ્રીમદ રાજચંદ્રજી હતા, કૃપાળુદેવ હતા,
એમને પહેલા જ કહી દીધું હતું કે આ ભરત ક્ષેત્રમાં ફ્યુચરમાં એક કા નામના વ્યક્તિ થશે, એને એ ધર્મની ધ્વજા આખા ભરત ક્ષેત્રમાં ફેરાવશે. એટલે કે એ જે કાનજી સ્વામી નામના એમને કા નામના વ્યક્તિ થશે એમ કહ્યું હતું કે ફ્યુચરમાં કા નામના એક વ્યક્તિ થશે જે આ સમયસાર ગ્રંથની બહુ પ્રભાવના કરશે. સો શ્રીમદજીએ પહેલા જ કહી દીધું હતું કે આવું થવાનું છે. અને જ્યારે ગુરુદેવ શ્રીનો જન્મ થયો એને એમને મમ્મી પપ્પાનું નામ તમે મને ચેટમાં લખીને મોકલો ઇફ યુ આર કમ્ફર્ટેબલ, કેમ કે હું અનમ્યુટ કરીશ તો બધા અવાજ બહુ આવશે. સો ઇફ યુ કેન રાઇટ એમની મમ્મી પપ્પાનું નામ શું હતું, પૂજ્ય ગુરુદેવ શ્રીના મમ્મી પપ્પાનું નામ શું હતું, તો તમે ચેટમાં લખો, then I will read from here. ઓકે, તો તમે બધા સોનગઢ તો ગયા જશો, ત્યાં બધા એને દર્શન કર્યા હશે, તો તમે એમના મમ્મી પપ્પાનું નામ લખો અને પછી હું આગળ વધીશ. આપણે ઘણા ઇન્સિડન્ટ આજે લેવાના છે ફાસ્ટ હે. તો તમે નામ લખો ત્યાર સુધી હું અહીંયા એક ઇન્સિડન્ટ કહું. જ્યારે નાના હતા એ સ્કૂલમાં જતા હતા, તો આજે જે ઇન્સિડન્ટ આપણે લઈએ છીએ ને એ આપણાથી રિલેટેડ હશે, એટલે કે આપણે બધા નાના છીએ. તો એ જ્યારે નાના હતા એમની લાઈફમાં એવા કયા ઇન્સિડન્ટ થયા હતા એ જેનાથી આપણને શીખવા મળે એમ હે ને. તો જ્યારે એ સ્કૂલમાં જતા હતા તો એમની સ્કૂલ કેવી હતી કે આપણે કેવી હોય, બેન્ચીસ હોય પ્રોપર એકદમ સ્કૂલ હે ને, બ્લેકબોર્ડ હોય હે ને, બધું ત્યાં એમ ના યુ કેન રાઇટ ઓપનલી, પ્રાઇવેટમાં નહીં મોકલો, મને ડાયરેક્ટલી જ ચાલશે. સો કેવી સ્કૂલ હોય એમની કે એકદમ ઓપન. આપણી સ્કૂલ કેવી હોય કે બેન્ચીસ હોય, પછી બ્લેકબોર્ડ હોય ને બધું હોય, એકદમ પ્રોપર સ્કૂલ હોય. એમની સ્કૂલ એવી નથી. એમની સ્કૂલ કેવી હતી કે ધૂળી નિશાન એને કહેતા હતા. ધૂળી નિશાન એટલે કે નીચે જે રેત હોય ને રેતમાં જ લખે અને એમાં જ પછી સાફ કરે એને, મટાડી દે એમ. તો એમાં એ શીખતા હતા. એવી સ્કૂલ હતી. એમના જે ટીચર હતા એ ટ્રીઝના નીચે બેસીને એમને શીખડાવે. તો લાઈક ધેટ એમની સ્કૂલ હતી. વેરી ગુડ, બધાના આન્સર આવી ગયા છે. ગ્રંથ ગાથા, આરુષિ, ઉજંબા માતા અને મોતીચંદભાઈ. વેરી ગુડ, વેરી ગુડ, બધાના આન્સર આવ્યા છે. આરુષિ, દેન અનેરી, હેતવી, ગ્રંથ ગાથા, વેરી ગુડ. અને આ સાયોના વેરી ગુડ. ઓકે, બધાના આન્સર રાઈટ છે. ઉજંબા માતા અને મોતીચંદભાઈ એમના ફાધરનું નામ હતું હે ને. તો આપણને ખબર હોવી જોઈએ કે આપણા જે ગુરુ છે, ધર્મ ગુરુ છે, એમના મમ્મી પપ્પાનું નામ શું હતું. અચ્છા, બીજું ક્વેશ્ચન હું પૂછું તો ત્યાર સુધી હું કન્ટિન્યુ કરીશ. વચ્ચે વચ્ચે તમને ક્વેશ્ચન પૂછીશ, તમારે ટાઈપ કરવાનું. તો સ્કૂલ કેવી હતી એને ધૂળી નિશાન કહીએ. શું કહેવાય? ધૂળી નિશાન. તો એમાં જે મઢમાં લખે એ ત્યાં શું કહેવાય રેત હોય ને ત્યાં જ લખે, પછી એને સાફ કરે. તો એવી એમની સ્કૂલ હતી. તો ત્યાં એ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ બહુ સ્કોલર હતા, સ્કોલર સ્ટુડન્ટ હતા. ફર્સ્ટ જ આવે સ્કૂલમાં. પણ છે ને એમને જે ટીચર હતા ને એકવાર શું થયું કે એમને પાઠશાલા જવાનો બહુ શોખ, એટલે એમને બહુ મજા આવતી હતી પાઠશાલામાં. ધાર્મિક જે ભણવાનું હોય ને આપણે પાઠશાલામાં એ એમને ભણવામાં બહુ મજા આવે. તો એકવાર શું થયું, એમના મેથ્સમાં છે ને ઓછા નંબર આવ્યો. તો ટીચરે, એમના જે ટીચર હતા એમને કીધું કે તમારે છે કાનું એમનું, તમારે મેં બહુ બધા ક્વેશ્ચન પૂછીશ હા. તો એમને કીધું કે એમના નાના જ્યારે હતા ને એમને કાનું કહેતા હતા કે એમ સ્કૂલમાં નામ કાનજી હતું કે કાનજી તારે છે ને વધારે ધ્યાન અહીંયા આપવાનું, પાઠશાલામાં નહીં હે ને, મેથ્સ તારું પ્રોપર નથી. તો એમને બહુ સારું આન્સર આપ્યું એને. શું કીધું એમને એમ કીધું કે ટીચર મારે છે ને આ ભણતર કરતા, એટલે કે આ સ્કૂલની સ્ટડી કરતા વધારે મને પાઠશાળાની સ્ટડી બહુ સારું લાગે છે, એટલે હું અહીંયા વધારે ધ્યાન આપી શકતો નથી, મને તો ધર્મનું શીખવું છે. એટલે પછી એમને થોડાક ટાઈમ પછી સ્કૂલ પણ છોડી દીધી અને પછી પાઠશાલામાં વધારે ધ્યાન આપવા લાગ્યા હે ને. હવે તમે કહો કે એમનું જન્મ કયા ગામમાં થયું હતું? પૂજ્ય ગુરુદેવ શ્રીનું જન્મ કયા ગામમાં થયું હતું? જસ્ટ રાઇટ ડાઉન, ટાઈપ કરો કયા ગામમાં થયું હતું. આ આપણે એક ઇન્સિડન્ટ શીખ્યા. તો એનાથી આપણને શું શીખવા મળ્યું કે આપણે એ શીખવાનું છે ગુરુદેવ શ્રીના જીવનથી કે આપણે જે સ્કૂલની સ્ટડી હોય એ તો છે હે ને, એ તો આપણે કરીએ છીએ. સ્કૂલ વાળા કરાવે, મમ્મી કરાવે, ટ્યુશન ટીચર કરાવે, બધા કરાવે. પણ આપણે જે પાઠશાલાની સ્ટડી છે, આપણે જે ઓનલાઈન ક્લાસ શીખીએ છીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? બીકોઝ આ જે સ્કૂલની જે સ્ટડી છે એ તો આ જ ભાવમાં કામ આવશે, અને જે પાઠશાલાની સ્ટડી છે એથી તો આપણે ભગવાન બની શકશું હે ને.
ફ્યુચરમાં પણ કામ આવશે, એટલે કે અગલા ભાવમાં હે ને એમાં પણ હા ફ્યુચરના જે ભાવ છે એમાં પણ કામ આવશે, એટલે એના માટે આપણે આ શીખવાનું છે. ઓકે, દેર આર લોટ્સ ઓફ ચેટ્સ. વેરી ગુડ, બધાના આન્સર આવ્યા છે. નિર્જરા, ગ્રંથ, ગાથા, ઉમરાળા. વેરી ગુડ. આરુષી હે ને, હેતવી, રીતવી, ઉમરાળા હે ને. ઓકે, સો જેની ઓકે, સો મારી વોઇસ થોડી ઓછી આવે છે. લેટ મી એડજસ્ટ ધીસ. ઓકે, જસ્ટ ચેક ઇટ આઉટ કે મારી વોઇસ ક્લિયર આવે છે કે નહીં. ઓકે ફાઇન, બધાના આન્સર રાઈટ છે. ઉમરાળા એમનું ગામ હતું. હવે મને બીજો હજી એક ક્વેશ્ચન પૂછું છું અને એના પહેલા આપણે એક હજુ ઇન્સિડન્ટ લઈએ. ઇઝ ઇટ ઉમરાળા DA હે ને, ઉમરાળા કહીએ છીએ ને, ઉમરાળા કહીએ તો પણ કઈ પ્રોબ્લેમ નથી. ઓકે ફાઇન, સો નેક્સ્ટ ઇન્સિડન્ટ હું તમને કહું છું. એક ઇન્સિડન્ટ હતો કે જો આપણને તો હમણાં કેવું છે કે ઘરે મમ્મી પપ્પા સાથે રહેવા મળે હે ને, બધું ફેસિલિટીઝ છે ઘરે, બધી ફેસિલિટીઝ છે, બધું કરવા મળે. પણ ગુરુદેવશ્રી સાથે એવું નતું. એમની ફેમિલી બહુ સારી હતી, એમની શોપ હતી, બધું હતું. પણ જેમ હમણાં કેમ કોરોના થઈ ગયું છે તો બધાને ઘરે રહેવું પડે છે, એમ એમના ટાઈમે પ્લેગ નામનો રોગ થયો હતો ને. પ્લેગ ખબર છે ને બધાને? તો એ પ્લેગ થયો હતો તો શું થયું, બધા લોકો મરી જતા હતા. તો એમને મમ્મીએ શું કર્યું કે ગુરુદેવશ્રીને એટલે કે કાનજી ને, એટલે એના નામ શું હતું ગુરુદેવશ્રીના જયારે નાના હતા? કાનુ. તો કીધું કે કાનુ તું હવે અમારે સાથે નહીં રહે થોડાક દિવસ માટે, જ્યાર સુધી આ પ્લેગ છે એ જેટલા દિવસ રહેશે એટલા દિવસ તારે બેનને ત્યાં જઈને રહેવાનું છે. હે ને, ક્યાં રહેવાનું છે? બેન ના ત્યાં. એમની જે સિસ્ટર હતી, મોટી સિસ્ટર હે ને, એમની જે મોટી સિસ્ટર હતી ને, એમના લગ્ન થઈ ગયા હતા. તો એમને કીધું કે તારે ત્યાં જઈને રહેવાનું છે. તો ઈ જતા રહ્યા હે ને એમની બેનને ત્યાં રહેવા માટે. તો જ્યારે એમની બેનને ત્યાં રહેવા માટે ગયા પછી છે ને એમની મમ્મી એક્સપાયર થઈ ગયા, એટલે કે ઓફ થઈ ગયા. પછી એ કોઈ પણ દિવસ એમની મમ્મીને મળી ના શક્યા. તો જ્યારે નાના હતા ને ત્યારે જ એમના મમ્મી એક્સપાયર થઈ ગયા. તો કેટલું ઇમ્પોર્ટન્સ છે એમની મમ્મીનું અને આપણા પેરેન્ટ્સનું કેટલું ઇમ્પોર્ટન્સ છે કે આપણે રિસ્પેક્ટ કરવું જોઈએ મમ્મી પપ્પાનું છે ને. એ એક્સપાયર થઈ ગયા, હવે તો કોઈ દિવસ એ મળી પણ નહીં શકશે. તો આપણે જે ગુરુદેવશ્રી હતા એમના બેનના ત્યાં રહેવા માટે ગયા હતા હે ને. તો પછી ઇન્સિડન્ટ શું છે એ કહું છું. તો એ જે ત્યાં જઈને રહેવા જતા રહ્યા, એ જેને શોપ ઉપર જતા હતા, એમના જે જીયાજી હતા એમની શોપ ઉપર બેસવા જતા હતા. પછી છે ને એક દિવસ એ ઘરે જમવા માટે આવ્યા. તો જ્યારે જમવા માટે આવ્યા ને તો એમની બેનને કીધું કે બેન મને ભૂખ લાગી છે, મને જમવા માટે આપો એમ. તો ઈ છે ને કિચનમાં ગયા એમના બેનના, પછી ત્યાં જઈને થાળી લીધી અને બધું સેલ્ફ સર્વિસ એટલે કે પોતેથી લેતા હતા. પછી એમને કીધું કે મારે અથાણું ખાવું છે. અથાણું એટલે પિકલ, અચાર. તો છે ને ત્યાં એમની બેનના ત્યાં કિચનમાં આટલી બરણી હોય ને, બરણી હતી એ લીધી. પછી જમવા બેસી ગયા. તો જ્યારે એ જમતા હતા ને, થાળી ત્યાં મૂકી હતી, એમાં રોટલી હતી, શાક હતું, ને જ્યારે પિકલનો ડબ્બો છે ને એ ઓપન કરવા ગયા ને તો પિકલ હતું ને એમાં શું એ ડબ્બો હોય, ડબ્બા જ્યારે ટોપ હોય ને, ટોપ ઓપન કરે તો એના નીચે કપડું હતું હે ને. તો કપડા મૂકે પછી એને પેક કરે. તો એમને શું કર્યું કે ઓપન કર્યું ને તો એમને દેખાયું કે ત્યાં નાના નાના જીવ છે ને. તો એમને એમ લાગ્યું કે આ બેન આ તો કેટલું, અને આમાં તો જીવ છે. પછી એમને બેને સમજાયું કે આ જે પિકલ હોય ને, અચાર હોય ને, એમાં વધારે દિવસના થઈ જાય ને તો પછી એમાં જીવ પડી જાય. તો ગુરુદેવ શ્રી કે આ પછી હે ને, એટલે કાનૂની એમ કીધું કે આ દિવસ પછી હું ક્યારે પણ પિકલ નહીં ખાઉં, અચાર નહીં ખાઉં. કેમ કે અચાર જે હોય ને એક જ દિવસનો ખવાય, એનાથી વધારે દિવસ થઈ જાય તો પછી એમાં જીવ પડી જાય, એટલે કે અભક્ષ થઈ જાય, એ ખાવા જેવું નથી હોતું. એટલે પિકલ એમને એ દિવસથી, એટલા નાના હતા ને ત્યારથી એમને પિકલ પણ છોડી દીધું હતું. ખબર પડી આપણે પિકલ ખાવા જેવું નથી. તો એ જ્યારે નાના હતા ને ગુરુદેવશ્રી, ત્યારથી જ એમને રાત્રિ ભોજન નતા કરતા હે ને, અને રાતના પાણી પણ ઈ નથી પીતા હતા હે ને. તો એમને પાણી રાતના પીવાનું પણ છોડી દીધું હતું, અને જમવાનું પણ એમને રાતના ચોવ્યાર કરતા હતા, પાક્કો ચોવ્યારી કરતા હતા. એટલા નાના હતા, તમારા જેટલા હતા ને ત્યારથી એમને બધું છોડી દીધું હતું. વોટ ડઝ ઇટ મીન? એનો મિનિંગ શું
કે આપણે નાના કે મોટા હોઈએ એવું નથી કે આપણે મોટા થઈ જઈએ પછી આપણે બધું છોડવાનું છે, એવું નથી. એ નાના હતા ને ત્યારથી જ એમને ધર્મની એટલી રુચિ હતી અને એમને જ્યાં જ્યાં એમ લાગે ને કે આ કરવા જેવું નથી, આ ખાવા જેવું નથી, તો એ તરત ને તરત છોડી દે. ખ્યાલમાં આવ્યું? તો આ એમની લાઈફ બહુ સારી હતી, પ્રેક્ટિકલ લાઈફ એમ જે બરાબર ફોલો કરતા હતા. હવે તમને હું નેક્સ્ટ ક્વેશ્ચન પૂછું છું. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન છે મારો ગુરુદેવ શ્રીના, હા, ગુરુદેવ શ્રીના નામ બતાવો અલગ અલગ, કે તમને કેટલા નામ ખબર છે પૂજ્ય ગુરુદેવ શ્રીના નામ. એક તો મેં તમને કીધું કાનો અને એક કાનજી સ્વામી, આ બધાને ખબર છે. એના સિવાય ગુરુદેવ શ્રીના બીજા નામ કયા કયા? તમે મમ્મી પપ્પાની હેલ્પ લઈ શકો છો. હા જીનાંગી, યુ કેન રાઈટ. નહીં ફાવે લખતા જીનાંગી? હા, જે લખી શકે છે એ લખો. હા જીનાંગી, ઓકે, વેરી ગુડ. બાકી બધા લખો, ચલો. Jenny, you raised your hand or then you, okay. હા, બધા ટાઈપ કરો છો. ઓ વેરી ગુડ, lots of chats. Okay, કુંવર, મઢમ, કાનજી, કાનુ, ભગત, વેરી ગુડ. પુહી, ઓકે. ભગત, વેરી નાઇસ. તમે બહુ બધા નામ કીધા હે ને, તમારે યાદ રાખવાનું છે બધું. બધાના આન્સર આવે છે? વેરી ગુડ. ઓકે, સો હા, હજુ નામ, હા, કાનજી, કાનુ. ઓકે, હવે હું તમને નામ કહું છું, બધા રિપીટ કરું છું બધા નામ. સો એમના નામ હતા કાનજી, કાનુ જ્યારે નાના હતા કાનુ કહેતા હતા, મઢમ, પુઈ, હે ના? હા, વેરી ગુડ. કાનજી, કાનુ, વેરી ગુડ. કાનજી, કાનુ, પુઈ, મડમ, ભગત, હે ને? ભગત પણ એમનું નામ હતું. કેમ ભગત કહેતા હતા એમને? ભગત એટલા માટે કહેતા હતા કે એ છે ને જ્યારે શોપ ઉપર બેસતા હતા ને એમના જીયાજીની, તો ક્યાં તો પછી એમના ઘરે પણ, તો એ જ્યારે શોપ ઉપર બેસે ત્યારે પણ ગ્રંથનું વાંચન કરે, એટલે કે સ્વાધ્યાય કરે. તો એમને બહુ ઇન્ટરેસ્ટ હતો વાંચવામાં, તો એ સ્વાધ્યાય કરતા હતા. એટલે બધા જે કસ્ટમર આવે, એટલે કે જે આજુબાજુ વાળા હોય, બધા શું કે એમને કે આ તો ભગત માણસ છે, એટલે એમનું નામ શું પડી ગયું? ભગત. ભગત એટલે ભગવાનનો ભક્ત, હે ને? પછી કાનુ તો નાના હતા, કાનજી પ્રોપર નામ હતું એમનું સ્કૂલનું, પછી કાનજી થી શોર્ટ એટલે કે પેટ નેમ એમનું કાનુ પડી ગયું, હે ને? પુઈ નો અર્થ હોય કે પુઈ કે મડમ, એનો અર્થ મને એક્ઝેક્ટલી નથી ખબર. એટલે કે જે કાપૂસ હોય ને, કોટન કેવો હોય? એકદમ સ્મૂથ. એટલે એમનો જે બોડી હતી ને બહુ સોફ્ટ હતી, એટલે એનું નામ પુઈ રાખ્યું. ને મડમનો અર્થ મને પણ નથી ખબર શું છે મડમનો અર્થ. પુઈ એટલે કે કાપૂસ જેવા એકદમ સોફ્ટ હતા. ઓકે, નેક્સ્ટ ઇન્સિડન્ટ આપણે લઈએ, કેમ કે આપણા પાસે ઓછો ટાઈમ છે ને ઇન્સિડન્ટ લેવાના છે. એકવાર છે ને ગુરુદેવ શ્રી, આપણે જે મકર સંક્રાંતિ હોય ને, કાઇટ ફ્લાઇંગ નો ફેસ્ટિવલ, તો એ વખતે એ એમના ફ્રેન્ડ સાથે પતંગ ઉડાવવા માટે ગયા છે ને, ત્યાં ગ્રાઉન્ડ હતું, ત્યાં ગયા. એ પતંગ ઉડાવવા માટે ત્યાં જાય છે. તો એક ફ્રેન્ડ હતો, મોટો ગ્રાઉન્ડ હતો, તો એક ફ્રેન્ડ એક સાઈડ ત્યાં પતંગ ચગાવતો હતો અને બીજી સાઈડ ગુરુદેવ શ્રી, યસ, પુઈ એટલે કે કોટન જેવું સોફ્ટ, એમની સ્કિન બહુ સોફ્ટ હતી અને બહુ ગોરા હતા, હે ને? એટલે ઓકે, ક્યાં હતા આપણે? હા, એ કાઇટ એટલે કે પતંગ ઉડાવવા માટે ગયા. તો બહુ મોટો ગ્રાઉન્ડ હતો, તો એક સાઈડ એમનો ફ્રેન્ડ પતંગ ઉડાવતો હતો અને બીજી સાઈડ આ. તો પતંગ ઉડાવતા ઉડાવતા શું થયું વચ્ચે કે એ પતંગ ઉડી ગઈ ઉપર. પછી છે ને એ પતંગ ઉડાવતા ઉડાવતા એમને ફ્રેન્ડ નો સાથે પેચ લાગી ગયો. પેચ એટલે કે એ બંનેના જે થ્રેડ હોય એ એમ થઈ ગયા, એટલે જે ફ્રેન્ડ હતો એમનો પતંગ કપાઈ ગઈ. તો એમ ફ્રેન્ડ ત્યારે એ નાના જ હતા, તો જે ફ્રેન્ડ હતો ને એ રડવા લાગ્યો, જોર જોરથી રડતો હતો. ને પછી એમ કહેતો હતો કે કાનુએ મારે પતંગ કાપી દીધી, કાનુએ મારી પતંગ કાપી દીધી. તમે લોકો કરો છો ને ઘરે બ્રધર સિસ્ટર સાથે, એમ કે કાનુએ મારી પતંગ કાપી દીધી, હે ને?
કાનુએ મારી પતંગ કાપી દીધી તો રડવા લાગ્યો. તો પછી જે કાનુ હતો એ ગયા એમના પાસે, એ ફ્રેન્ડ પાસે, તો પૂછ્યું કે કેમ રડે છે, કે તે મારી પતંગ કાપી દીધી, હવે હું તારી સાથે વાત નહીં કરું. તો કે કેમ તું રડવા લાગ્યો, એમાં શું છે? તો કે ના મને બહુ દુઃખ થાય છે. તો ગુરુદેવશ્રી એમ કીધું, એટલે કે ત્યારે નાના હતા હે ને, એમને આપણે કાનુ કહીએ, તો એમને એમ કીધું કે મારા લીધે તને દુઃખ થાય છે, તો એવી કોઈ પણ એક્શન હે, કોઈ પણ વસ્તુ આવી નહીં કરું જેનાથી કોઈને, મારા ફ્રેન્ડને કાં તો કોઈ બીજા જીવને દુઃખ થાય. એ પાછલા ભણતા હતા ને, એટલે એમને બધી ખબર હતી કે દુઃખ શું હોય. એવી કોઈ વસ્તુ ના કરાય કે જેનાથી કોઈને દુઃખ થાય. એટલા માટે આપણે પાઠશાલા બરાબર જવું જોઈએ, સ્વાધ્યાય કરવું જોઈએ. તો એ દિવસથી એમને નિયમ લીધો કે આજ પછી હું કોઈ પણ દિવસ કાઇટ ફ્લાય નહીં કરીશ, હે ને, જેનાથી મારા ફ્રેન્ડ મારા એને પતંગ કપાઈ ગઈ તો એ દુઃખી થઈ ગયો. હવે એના લીધે હવે કોઈ પણ હું નિયમ લઉં છું કે આજ પછી હું પતંગ નહીં કાપું. બરાબર? તો એ આપણે એક પ્રસંગ આવો હતો એમના જીવનનો. આ બધા છે ને પ્રસંગ, એ ઇન્સિડન્ટ બધા નાના હતા ને ત્યારના છે. પછી તમે મોટા થઈ જશો તો જે એમને મોટા થયા એના પછી શું પ્રસંગ હતા એ આપણે પણ તમને બતાવીશું, હે ને. હમણાં જે આપણે બધા નાના છીએ તો નાના જે પ્રસંગ થયા, જે ઇન્સિડન્ટ થયા, એ આપણે હમણાં વિચાર કરીએ છીએ. ઓકે, સો પછી એક બે ઇન્સિડન્ટ મોટાના પણ લેશું આપણે, ડોન્ટ વરી. હવે તમારે ગુરુદેવશ્રીના છે ને, આપણે તમારે પ્રશ્ન પૂછું ને? બધા રેડી છે ને? સે યસ એમ કરો, હાથ ઉપર કરો એટલે મને દેખાશે. હા, વેરી ગુડ. ઓકે, હું તમને ક્વેશ્ચન પૂછું છું કે ગુરુદેવશ્રી ના કયા ગ્રંથ ઉપર સૌથી વધારે પ્રવચન એમને કર્યા છે? કયું ગ્રંથ હતું સૌથી વધારે? કયા ગ્રંથ ઉપર? હા, વેરી ગુડ. સો તમે ટાઈપ કરો, ત્યાં ટાઈપ કરો. વેરી ગુડ. બધા ત્યાં ટાઈપ કરો. યસ જીનાંગી, મને ખબર પડી કે તારો આન્સર આવી ગયો છે. ઓકે, વેરી ગુડ. બધા આન્સર આપે છે. નિર્જા, હેત્વી, રિત્વી, ગ્રંથ, ગાથા, આરુષિ, આહાના પણ છે. આહાનાની મમ્મી પણ આવી ગયા છે. ઓકે, વેરી ગુડ. સો સમયસર ગ્રંથ ઉપર એમને સૌથી વધારે પ્રવચન કર્યા છે, 19 ટાઈમ્સ, એટલે કે 19 વાર એમને પ્રવચન કરેલા છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન હું પૂછું છું. હા, પૂજ્ય ગુરુદેવશ્રીના સૌથી ફેવરેટ આચાર્ય કયા હતા? સૌથી ફેવરેટ આચાર્ય કયા હતા? એમના ફેવરેટ આચાર્ય. હા જીનાંગી બોલો, મેં અનમ્યુટ કરી તને. કયા? હા, સમયસર. હા, ઈ ગ્રંથ અને એમના ફેવરેટ આચાર્ય કયા હતા? કયા મુનિરાજ એમના સૌથી ફેવરેટ હતા? આવાજ નથી આવતો. વેરી ગુડ, વેરી ગુડ. યસ યસ યસ, વેરી ગુડ. આવી ગયો જીનાંગીનો આન્સર. ઓકે, અને બધાએ આન્સર પણ આપેલા છે. વેરી નાઇસ. કુંદ આચાર્ય કુંદ મુનિરાજ એમના સૌથી ફેવરેટ આચાર્ય હતા. ઓકે, ઠીક છે. તો આટલા આપણે ઇન્સિડન્ટ કયા કયા કર્યા? ફર્સ્ટ ઇન્સિડન્ટ આપણે સ્કૂલનો કર્યો હતો, હે ને. તો એમાં આપણે શું લર્નિંગ મળી હતી કે આપણે વધારે ઇમ્પોર્ટન્સ કેનું છે કે સ્કૂલનું તો છે જ, પણ એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્સ આપણે પાઠશાલાનું છે, જે આપણે પાઠશાલામાં શીખીએ છીએ. ઓકે, ફર્સ્ટ લર્નિંગ. સેકન્ડ ઇન્સિડન્ટ આપણે કયું કર્યું હતું? અચારવાળું, પિકલ વાળું. આપણે જે અભક્ષ વસ્તુ હોય, જેમાં જીવ પડતા હોય, એવી વસ્તુ આપણે કોઈ દિવસ ખાવાની નહીં. થર્ડ ઇન્સિડન્ટ કાઇટ વાળું. કાઇટ વાળા ઇન્સિડન્ટમાં શું લર્નિંગ હતી? એ લર્નિંગ હતી કે આપણે કોઈ પણ એવી ક્રિયા, એવા એક્શન, કોઈ પણ એવી વસ્તુ નહીં કરવાની કે જેનાથી કે આપણા ફ્રેન્ડને, આપણા ફેમિલી મેમ્બર્સને કે કોઈને પણ દુઃખ થાય, એવું કોઈ પણ આપણને નહીં કરવાનું. લાઈક આપણે ટીઝ કરીએ આપણા કઝિન્સને, આપણા સિબ્લિંગ્સને, હે ને, ફાઇટ કરીએ તો એ દુઃખી થાય ને, નાનો હોય ભાઈ, મોટો હોય. હા, ગાથા જો હાથ કરે છે આના તરફ, ગ્રંથ અને ગાથા બંને. તો એવું નહીં કરવાનું કે જેનાથી આપણા ભાઈ કાં તો મમ્મી પપ્પા દુઃખી થાય. કોઈ દિવસ પણ આપણે રિવર્ટ નહીં કરવાનું પેરેન્ટ્સને, મમ્મી પપ્પાને બેક આન્સર નહીં આપવાના.
કેમ કે આપણને કોઈ બેક આન્સર આપે તો પછી આપણને ખોટું લાગે, આપણે દુઃખી થઈએ. એમ જ આપણે પણ આપણા મમ્મી પપ્પાને બેક આન્સર આપીએ તો એ પણ દુઃખી થાય ને. તો એના માટે આપણે બેક આન્સર નહીં આપવાના. તો આપણે આર લર્નિંગ ગુરુદેવશ્રીના જીવનથી મળી, હે ને. અને એ છે ને ગુરુદેવશ્રી બહુ ઓનેસ્ટ હતા, હે ને. હું તમને બહુ મોટો ઇન્સિડન્ટ નહીં કહીશ, નાનો કે ઇન્સિડન્ટ કહીશ. એકવાર છે ને એ શોપ ઉપર બેસ્યા હતા અને એક પોલીસ વાળો આવ્યો તો પોલીસ વાળો એમને કીધું કે મને હફતો આપો. હફતો એટલે કે મને થોડાક પૈસા આપે. તો એમને કીધું હું તને પૈસા શું કામ આપું? મને કીધું કે તને આપવા પડશે કેમ કે હું અહીંયા બધું સંભાળું છું, હે ને. તો એમને કીધું કે હું તને પૈસા નહીં આપું. એ હફતો લેવા આવ્યો હતો એટલે કે પૈસા લેવા આવ્યો તો એમને ના પાડી કે પછી તું નહીં આપે તો જોજે હું તારા ઉપર કેસ કરી દઈશ, હું તને ફસાઈ દઈશ એમ. તો એ ધમકી આપીને જતો રહ્યો. તો ગુરુદેવશ્રી કીધું, એને કાનુ કહેતા હતા ને ત્યારે, ભગત દુકાન ઉપર બેસતા હતા ત્યારે, એમને કીધું કે હું કઈ ખોટું કરતો જ નથી તો તમે શું કામ મને ફસાવશો, હે ને. શું કામ, કઈ ચીટિંગ કરતો નથી તો હું નહીં ફસું એમ. તો પણ એ જે પોલીસ વાળો હતો એમને શું કર્યું કે કમ્પ્લેન કરી દીધી કે આ જે ભગત છે, આ જે કિરાણાની શોપ છે, એમની જે શોપ હતી, એ લોકો છે ને એવી વસ્તુ રાખે છે જે બધાને યોગ્ય નથી, વેચવા યોગ્ય નથી. એટલે કે જે ડ્રગ ને એવું હોય ને એવું કહી દીધું હતું એમ, હે ને. હવે તમે એની પૂછતા ડ્રગ ને એવું બધું શું હોય, તો એને ફસાવી દીધા ગુરુદેવશ્રીને. તો જ્યારે પછી પોલીસ આવી પછી એમને કીધું કે તમે આવું રાખો છો, આ પોલીસ વાળો કહે છે. તો એમને પોલીસ વાળાએ ચીટિંગ કરીને ફસાવી દીધા. તો ગુરુદેવશ્રીને ત્યાં પછી જજ પાસે બોલાવ્યા, હે ને. અદાલત હોય ને, આપણે એડવોકેટ ને બધા હોય, આપણે મૂવીઝમાં જોઈએ છીએ, તો ત્યાં એમને જવું પડ્યું હતું. તો જ્યારે જવું તો પડશે કેમ કે પોલીસે કીધું છે, તો જજે બોલાવ્યા છે તો જવું જ પડશે. પણ ગુરુદેવશ્રી રોંગ નતા, એટલે કે બહુ ઓનેસ્ટ હતા. એટલે કે એમને શું કર્યું, પછી એમના પાસે ગયા, અને ગુરુદેવશ્રી ત્યાં જજ પાસે ગયા. તો જ્યારે જજ પાસે ગયા તો એ બહુ નેચરલ હતા, ઓનેસ્ટ હતા, અને એમના કંઈક ફિયર પણ નતો. કેમ કે એને ખબર હતી હું ખોટો નથી તો શું કામ હું ડરું, કોઈ ડરતા પણ નતા. તો જજે એમને જોઈને એમને જજને એમ લાગ્યું કે આ બહુ ઓનેસ્ટ લાગે છે, આ વ્યક્તિ જે છે અને ભગત જે છે એ બહુ ઓનેસ્ટ છે. તો એમને શું કર્યું કે એને કીધું કે આ જે વ્યક્તિ છે બહુ ઓનેસ્ટ છે, તો એને આના કટઘરામાં નહીં લઈએ એમ. તો એના શું કામ લેવાનો, એના એ જ દેશના, હે ને. તો એના સેમ આ દેશના છે, હે ને. આ પણ પાઠશાલા જાય છે. તો ગુરુદેવશ્રી શું કે એમને જે જજ હતા એમને કીધું કે ભગત તમે કટઘરામાં નહીં આવો, એટલે કે જે હોય ને એમ બધું બનેલું હોય એમાં નહીં ઉભા રહો, તમે બહાર ઉભા આન્સર આપો. કે જજે જે કીધું ને એમને બધા આન્સર ઓનેસ્ટલી આપ્યા. બધા આન્સર જે હતું જેવું હતું કે આ પોલીસ વાળો મારા ત્યાં આવ્યો હતો અને મારાથી પૈસા માંગતો હતો એમ એને જે પૂછતા હતા બધા ઇન્સિડન્ટ પ્રોપર તરીકે કહી દીધું. તો પછી જજને ખબર પડી ગઈ કે આ પોલીસ વાળાએ એમને ફસાયું છે. તો ગુરુદેવશ્રીને કીધું કે તમે બાઇજ્જત બરી, એટલે કે તમને કાંઈ પણ કેસ નથી થતો, તમે છૂટી ગયા. પણ એ છે ને એ બધામાં બહુ પૈસા ખર્ચ થયા હતા, કારણ કે આ જજ પાસે બહુ વાર જવું પડતું હતું, તો એમના બહુ પૈસા ખર્ચ થઈ ગયા હતા. તો જજે એમ કીધું કે જે પણ ખર્ચો થયો છે એને ગુરુદેવશ્રીના જે પણ ખર્ચો થયો છે એ કોણ આપશે, કે આ પોલીસ વાળો આપશે. તો એમના જે ભાઈ હતા એમને કીધું કે આ બરાબર છે, કેમ કે જજે કહે છે એટલે આપણે આ જે પૈસા ખર્ચ થયા છે એ કોના પાસેથી લેશું, કે આપણે આ જજ પાસેથી આપણે પોલીસ વાળાથી લઈ લઈશું. પણ ગુરુદેવશ્રી એમ કીધું, એમને ત્યાં જ અદાલતમાં જ એમ કીધું કે આપણા જે આ માણસ છે પોલીસ વાળો છે એ તો બિચારો ગરીબ છે, એના પાસે વધારે ક્યાંથી પૈસા આવશે, હે, એ તો નાનો માણસ છે. તો એમના પાસેથી એમ તો ગવર્મેન્ટે કીધું છે, એટલે કે જજે કીધું છે એટલે એને આપવા પડે. પણ એના પાસે પૈસા જ ન હોય ને, એને સેલેરી પણ ઓછી હોય ને એ બધા પૈસા આપશે તો પછી એને બહુ નુકસાન થશે. એટલે આપણે એવું કોઈ કામ કરવું નથી, એને. એટલે એમને ગુરુદેવશ્રીએ એને માફ પણ કરી દીધો અને એનાથી પણ પૈસા પણ ન લીધા. એટલે એવો ઇન્સિડન્ટ બન્યો હતો. તો એમને કીધું કે આ પોલીસ વાળાથી આપણે ભાઈ આપણે કાંઈ પૈસા લેવા નથી. એટલે ઓલા જે પોલીસ વાળો હતો એને પણ રિયલાઇઝ થયું મારાથી મિસ્ટેક થઈ ગઈ, આ ભગતને મેં ખોટી ફસાઈ દીધો, એને સોરી પણ કીધું. ઠીક છે. તો આ ઇન્સિડન્ટ થયો હતો. એના પછી એક હજી ઇન્સિડન્ટ છે એ આપણે ડિસ્કશન કરીશું. તો હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું, તમે બધા હા એમને એમ પણ કીધું હતું કે મારા ચોરીના પૈસા નથી જોતા. હા બરાબર, હે ને. આ જે પૈસા છે એ મારા નથી જોતા. વેરી ગુડ. સો હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું, તમે બધા સોનગઢ તો ગયા છો ને?
બધા સોનગઢ ગયા છો? મોસ્ટલી બધા ગયા હશે. ઓકે, તો ત્યાં જે ભગવાન છે, મૂળ ભગવાન છે, એ કયા ભગવાનની મૂર્તિ છે? ત્યાં મેઇન ભગવાન કયા છે? મૂળ નાયક કયા છે? મેઇન મંદિર જે છે આપણું ત્યાં સોનગઢમાં, કોણ બતાવશે? ટાઈપ કરો બધા. હા, વેરી ગુડ. તમે પૂછી શકો છો, મમ્મી પપ્પાને બધાને પૂછી શકો છો. હા, બધા આન્સર આપે છે. વેરી ગુડ. બધાના આન્સર આવી ગયા છે. નિર્જરા, અનેરી, આરુષી, હેતવી, આહાના, જેની, ગ્રંથ ગાથા, આરુષી. ઓકે, વેરી ગુડ. સો આપણે જે હું વાત કરતો હતો એ જ હતા સિમંદર ભગવાન. સિમંદર ભગવાન ત્યાં વિરાજમાન છે. બહુ સુંદર મૂર્તિ છે. એ મને લાગે છે આપણા પૂરા ઇન્ડિયામાં, પૂરા વર્લ્ડમાં સૌથી બેસ્ટ આપણા જે ભગવાનની મૂર્તિ હોય તો એ છે. બહુ સરસ મૂર્તિ છે. તો તમે જ્યારે પણ સોનગઢ જાઓ ને નેક્સ્ટ ટાઈમ, ત્યારે ધ્યાનથી જોજો અને દર્શન કરજો. ઓકે, અને તમારે એમ પણ દર્શન કરવા હોય ને તો આપણે લિંક હોય ને એમ નેટથી તમે vitragvani.com થી તમે ભગવાનના દર્શન કરી શકો છો. ઓકે, તો આજે બધા કરજો. હવે આપણે નેક્સ્ટ ઇન્સિડન્ટ આગળ જઈએ. તો ગુરુદેવ શ્રી, મેં કીધું તો તમને મોટા થઈ ગયા પછી એમનો પણ એક ઇન્સિડન્ટ કહીશ. એમને તો બહુ બધા ઇન્સિડન્ટ છે. મેં બહુ બધા ઇન્સિડન્ટ મેં છે ને એમની બુક આખી વાંચી હતી. તો તમે પણ જ્યારે મમ્મીને કહેજો કે મને ગુરુદેવશ્રીના જે ઇન્સિડન્ટ છે એ વાંચવાના છે, તો તમારા ઘરે છે ને ચીનવાણી હશે, એમાં બધા કહેવાનું કે મમ્મીને કે મને આ વાંચીને બતાવો, કે એમના મને અલગ અલગ ઇન્સિડન્ટ બતાવો, હે ને, તો એ તમને બતાવશે. તો મેં બધા ઇન્સિડન્ટ જે તમને કીધા એ બધા તો હું નહીં કહું, કેમ કે કેટલા બધા ઇન્સિડન્ટ છે એમની લાઈફના, તો જેટલો આપણા પાસે ટાઈમ છે એટલો કહીશ. તો એક હા, વિચ બુક? તો ગુરુદેવશ્રીનું છે ને એક બુક છે, પૂજ્ય ગુરુદેવશ્રી કરીને, એમના ઇન્સિડન્ટ છે અલગ અલગ. એક પુસ્તકનું નામ મને ખ્યાલ નથી, પણ એમના જે જીવન ચરિત્ર છે ગુરુદેવશ્રીનું, એમના જે ઘણા પુસ્તક છે એમાં આ ઇન્સિડન્ટ આવે છે. ઓકે, ફાઇન. હવે નહીં તો આપણા સીડી છે ગુરુદેવશ્રીનું જીવન ચરિત્ર ઉપર, હે ને, એ આપણે ત્યાં vitragvani.com ઉપર તમને વિડીયો મળી જશે. ત્યાં એ વિડીયોમાં પણ બધા ઇન્સિડન્ટ કીધા છે. નેક્સ્ટ જે છે, હા, કહાન ક્રમબદ્ધ કથા, રાઈટ, એમાં પણ છે. ઓકે, સો હવે નેક્સ્ટ ઇન્સિડન્ટ આપણે ડિસ્કસ કરીશું. તો એકવાર શું થાય કે ગુરુદેવ શ્રી પ્રવચન સોનગઢમાં હતા ત્યારે એમને હવે તમને હું એક પ્રશ્ન પૂછું સ્ટોરી પહેલા, ઇન્સિડન્ટ પહેલા. તો એક ક્વેશ્ચન છે, જો તમને આવડતો હોય તો કહેજો, નહીં તો ફાઇન. પૂજ્ય ગુરુદેવ શ્રી જ્યારે મુખપટ્ટી છોડી, એ કઈ જગ્યાએ છોડી હતી? એ પ્લેસનું નામ શું હતું? એ દિગંબર થયા ને એ પ્લેસ, ત્યારે એમને મુખપટ્ટી છોડી હતી. પારસનાથ ભગવાનની જે ફોટો હતો એમના સામે એમને મુખપટ્ટી છોડી હતી. વેરી ગુડ, બધાને આવડે છે. વેરી નાઇસ. તમે બધા ગયા છો ને સોનગઢ, આપણે મંદિર છે, એમ પછી થોડુંક વોક કરીને જવાનું 10 મિનિટ્સ, પછી એક નાનો છે ને એવું હટ જેવું છે, નાનું ઘર જેવું બનેલું છે. વેરી ગુડ, બધાના આન્સર આવી ગયા. સ્ટાર ઓફ ઇન્ડિયા, વેરી ગુડ. એ જે સ્ટાર ઓફ ઇન્ડિયા હતું ને, જો તમને સ્ટાર ઓફ ઇન્ડિયામાં ગુરુદેવશ્રી 3 વર્ષ એટલે કે 3 years માટે ત્યાં રહ્યા હતા. સ્વર્ણ ભાનુભર, ત્યાં જો તમે ચેટમાં જોઈ લો, બધી બુકના નામ પણ આવે છે. વેરી ગુડ, આ બુક છે, બરાબર. સ્વર્ણ ભાનુભર તે ઉગ્યો રે, આમાં પણ છે. આ બધી બુકનું તમને PDF પણ મળી જશે, હે ને, vitragvani.com ઉપર મળી જશે. અને કહાન ક્રમબદ્ધ પર્યાય તો વિડીયો છે, એમાં પણ તમને મળી જશે. તો આ જે સ્ટાર ઓફ ઇન્ડિયા જે હતું, સ્ટાર ઓફ ઇન્ડિયા, એમાં ગુરુદેવશ્રી 3 વર્ષ રહ્યા હતા. આપણને એમ લાગે કે એમનું કેટલું નામ છે. તમે બધા જન્મ જયંતિ આપણે ઉજવી ને, તો એમાં આપણને એમ લાગે છે એમના માટે બધા ભક્તિ કરે, બધા એમના સોંગ હોય, કેટલું મજા આવતી હશે. તો એમને જે પહેલી જે લાઈફ હતી ને, જ્યાં એ શ્વેતાંબર થી પછી દિગંબર થયા, તો સ્ટાર ઓફ ઇન્ડિયામાં એ 3 વર્ષ રહ્યા હતા. તો એમને છે ને બધા કોઈ ઇમ્પોર્ટન્સ ના આપે. પછી એમને બધા એમ કે તમે ધર્મ છોડીને જાઓ છો, તમે અમને જમવાનું નહીં આપીએ, તમને કાંઈ પણ નહીં આપીએ, તમે એટલા મોટા સાધુ છો તો પણ તમે દિગંબર ધર્મ અપનાવો છો, એમને બહુ લોકો એમ કહેતા હતા. તો એ સ્ટાર ઓફ ઇન્ડિયામાં રહેવા લાગ્યા. તો 3 વર્ષ સુધી સ્ટાર ઓફ ઇન્ડિયામાં રહ્યા હતા. તો સ્ટાર ઓફ ઇન્ડિયામાં જ્યારે રહેતા હતા ને, તો એમને જમવાનું એવરીડે ના મળે. એમના એક સાથીદાર હતા, આપણા એક સાધર્મી હતા, એ જમવાનું લાવે. તો એક દિવસ એ ઉપવાસ કરે, એટલે કે કાંઈ પણ ના જમે, અને એક દિવસ એ
એકાશન કરે એટલે કે એક જ વાર જમે. તો એવી રીતના એમને 3 વર્ષ સુધી આખો એમ સ્ટાર ઓફ ઇન્ડિયામાં રહ્યા હતા અને ત્યાં જ એમને મુખપટ્ટી છોડીને દિગંબર ધર્મ અપનાવ્યો હતો. હે ને? એટલે બહુ આપણા માટે તો બહુ ગુરુદેવ શ્રી આપણને આત્મા ચૈત્ર સુદ તેરસના દિવસે મહાવીર ભગવાનની જ્યારે આપણે જન્મ જયંતિ મનાવીએ છીએ એ જ દિવસે ગુરુદેવ શ્રીનું પરિવર્તન દિવસ પણ છે અને એને પરિવર્તન દિવસ આપણે કહીએ છીએ. તો ગુરુદેવ શ્રી જે હતા એમને 3 વર્ષ સુધી આ સ્વાધ્યાય બહુ કરતા હતા. એટલે કે આપણે તો તમને બધાને કીધું છે ને 15 મિનિટ્સ વાંચન કરવાનું એટલે કે સ્વાધ્યાય કરવાનું, તો તમે બધા કરો છો એમ ગુરુદેવ શ્રી બહુ સ્વાધ્યાય કરતા હતા. દિવસમાં 8 કલાક 10 કલાક 12 કલાક કન્ટિન્યુ. એને પ્રવચન તો એ પછી કરવા લાગ્યા, એના પહેલા એમને બહુ સ્વાધ્યાય કર્યો અને એમની લાઈફ બહુ સ્ટ્રગલ વાળી હતી પહેલા સ્ટાર્ટમાં જ્યારે દિગંબર થયા ને ત્યારે. તો એમને એવી રીતના આગળ વધ્યા છે કેમ કે એમને સ્વાધ્યાય બહુ હતું. હે ને? એ રીતના એમને સ્ટાર ઓફ ઇન્ડિયામાં મુખપટ્ટી છોડીને દિગંબર ધર્મ અપનાવ્યો. ઓકે, હવે જે તમને એક ઇન્સિડન્ટ કહું છું, જે ઇન્સિડન્ટ હતો એ હતો કે એકવાર એ પ્રવચન કરીને પ્રવચન કમ્પ્લીટ થયું ને પછી બધા સાધર્મી હતા અને એ સાથે સાથે જતા હતા, મંદિરથી આગળ એમ જતા હતા. તો શું થયું કે એમ ચર્ચા કરતા કરતા જતા હતા તો એક જે વ્યક્તિ હતા એમને ત્યાં પત્તો હતો ત્યાં, એટલે કે લીવ હોય ને, લીફ, તો ત્યાં પડ્યો હતો. તો એમને પગ મૂકી દીધો એ વ્યક્તિએ, આપણા એ ધ્યાન નતો એમનો, તો પગ મૂકી દીધો પત્તા ઉપર. તો ગુરુદેવ શ્રી ઉભા રહી ગયા. એને એમને શું કીધું કે આ તમે શું કરો છો, પત્તા ઉપર પગ મૂકો છો? આ તો આમાં તો અનંત કેટલા જીવ હોય, આમાં તો આપણા પૂર્વના માતા પિતા છે, આમાં તો કોઈ જીવ આગળ જઈને ભગવાન બનશે, તીર્થંકર બનશે, તો એના ઉપર પગ ના મુકાય. એવી રીતના એમને ઉપદેશ આપ્યો, એમને શીખવાયું કે આપણે પત્તા ઉપર કોઈ દિવસ પગ ન મુકાય, અને ગ્રાસ ઉપર આપણે ન ચાલવું ન જોઈએ. એવી રીતના એમને આ શિખામણ આપી. તો એટલે જ આપણે જે સોનગઢમાં જેટલા પણ ટ્રીઝ છે ને, કોઈ પણ ટ્રીઝ કાપતા નથી. આપણે જયારે મંદિર બન્યા ને, હમણાં તો આપણે બહુ એકદમ ફિનિશિંગ વાળું જોઈએ છે બધું સોનગઢ, એને પહેલા એવું નતું. તો જયારે મંદિર બનતા હતા ત્યારે પણ જે ટ્રીઝ છે ને વચ્ચે વચ્ચે, એક પણ ટ્રીઝ ને કટ ના કર્યા. કેમ કે એ તો બધા જીવ છે ને, એકેન્દ્રિય જીવ છે, તો એને આપણે ન કપાય. કેમ કે આપણે એને ટચ કરીએ, એને ખેંચીએ, એને પત્તાને ખેંચીએ, ફ્લાવર ને પ્લંગ કરીએ તો એને દુઃખ થાય. તો આ ગુરુદેવશ્રીને બરાબર ખબર હતી વાત, એટલે એમને એક પણ ટ્રીઝ ને કટ ના કર્યા. ઓકે, ફાઇન, ખબર પડી. તો એવી રીતના એમની જે લાઈફ હતી એ પણ કેવી હતી, એકદમ એટલે કે જીવો પ્રત્યે પણ દયા હતી. હે, હવે હું તમને કહીશ તો બહુ બધી ઇન્સિડન્ટ છે, તો પણ આપણે થોડુંક આગળ વધીશું હવે. હે ને? હવે જો એમની લાઈફસ્ટાઈલ એમ નથી કે એ તો ફ્રી જ હોય, પછી આખો દિવસ શું કરે, તો એ સવારે ઉઠી જાય વહેલા, અને સૌથી પહેલા એમનું ફેવરેટ ગ્રંથ કયું હતું? સમયસારજી. ફેવરેટ આચાર્ય કયા હતા? કુનકુંદ આચાર્ય. તો જયારે ફેવરેટ કહું છું એમ નહીં કે એ ખાલી એ જ ફેવરેટ છે, એમને બહુ બધા ફેવરેટ હતા, પણ સૌથી વધારે એમને સમયસાર ગ્રંથ ગમે, અને સૌથી વધારે સમયસાર ગ્રંથ અને આચાર્ય કુનકુંદ એમને બહુ ગમતા હતા. તો એ જયારે ઉઠે ને સૌથી પહેલા મોર્નિંગમાં, તો સૌથી પહેલા ત્યાં સમયસારજી ગ્રંથ વિરાજમાન હતા ઉપર. તો રોજ ઉઠીને નમસ્કાર કરે, એટલે કે પગે લાગે ગ્રંથને એવરી ડે. તો એટલે આપણે પણ એમને જીવનથી શું શીખવા જેવું છે કે આપણે પણ જયારે ઉઠીએ ને, તો સૌથી પહેલા આપણે મંદિર તો ના જઈએ ને, પહેલા નાહીએ, બધું કામ કરી, પછી નાહી ધોઈને પછી મંદિર જઈએ. તો આપણે પણ સર્વપ્રથમ જીનવાણીના દર્શન કરવા જોઈએ. તો ગુરુદેવ શ્રી એવરી ડે છે ને, પહેલા નમસ્કાર કરે, પછી એ બેસે, એને ધ્યાનમાં બેસે, પછી 47 શક્તિ એટલે કે 47 શક્તિ બોલે, સમયસારજીની ગાથાઓ બોલે, એવું અડધો કલાક સુધી બહુ વિચાર કરે, ચિંતન કરે ને આ બધું પાઠ કરે, પછી નાવા ધોવા જાય. હે, તો એટલે તમને પણ શીખવાયું છે ને, આપણે શીખ્યા છે કે રાત્રિમાં આપણે જયારે સુવા જઈએ ત્યારે નવકાર બોલીને, હું જીવ છું, મારામાં જ્ઞાન છે અને હું જ્ઞાનથી જાણું છું, એ બોલીને સુવાનું, અને સવારે ઉઠીને પણ એ બોલવાનું, અને નવકાર ગણીને જીનવાણીના દર્શન કરીને પછી બાકી બધા કામ કરવાના. એને પછી એમ નહીં કરવાનું કે સવારે ઉઠી ગયા તો વોચમાં જોયું કે હમણાં તો વાર છે, 10 મિનિટ્સ બાકી છે, તો પાછા સુઈ ગયા. એવું નહીં કરવાનું. આપણે બેસીને પછી થોડી વાર ચિંતન કરવાનું, ધ્યાન કરવાનું. ઓકે, ફાઇન. ઓકે, તો આ એક ઇન્સિડન્ટ થઈ. તો એમની જે લાઈફસ્ટાઈલ હતી ને, તો સવારે વહેલા ઉઠી જાય, પછી નાહી ધોઈને પછી મંદિરે જાય, પૂજન કરે, બધું કરે. હે ને? એ બધા એમની જે શેડ્યુલ હતું આખો દિવસનું ફિક્સ.
પ્રવચન કરવાનો ટાઈમ, એ જ્યારે પ્રવચન કરવા જાય ને તો 15 મિનિટ પહેલા એટલે કે 15 મિનિટ્સ પહેલા જ ત્યાં પ્રવચન કરવાની જગ્યા ઉપર જતા રહે. પછી ત્યાં એ જે એમને પ્રવચન કરવાનું છે એ વાંચીને ઘરેથી પણ આવે ને પછી ત્યાં આવીને પણ ચિંતન કરે, ઈ જોએ એને વિચારે એના ઉપર કે આજે આ મારે બોલવાનું છે, બધા સાધર્મી આવ્યા છે વાંચવા માટે, જીનવાણી સાંભળવા માટે, તો એમને હું બધું જે સાચો અર્થ છે એ જીનવાણીનો કહીશ, એમ કરીને સારા ભાવથી ત્યાં વાંચન કરવા આવે. ને એકવાર છે ને, જો તમને એક હજી ઇન્સિડન્ટ કહું, એકવાર છે ને ગુરુદેવશ્રીને બહુ તાવ આવી ગયો, એટલે કે ફીવર આવી ગયો, તો વધારે બોડી આખી ગરમ થઈ ગઈ હતી. તો આપણા જે સાધર્મી હતા બધા, એમને કીધું કે ગુરુદેવશ્રી આજે તમે નહીં કરો પ્રવચન, કેમ કે આ તમને તબિયત સારી નથી ને, તો તમારે રેસ્ટ કરવાનું, સારું થઈ જશે પછી કરજો. એમને કીધું કે ના, હું પ્રવચન કરીશ. એમને કીધું કે કેમ તમારે પ્રવચન કરવાનું છે? એને બહુ સારી વાત કીધી કે અહીંયા છે ને બહુ ભાગ્યશાળી જીવ છે, એટલે કે જે સાંભળવા આવે છે ને બહુ ભાગ્યશાળી જીવ છે, એટલે મને એવા ભાવ થાય છે પ્રવચન કરવાના, એટલે કે કોઈ ભાગ્યશાળી જીવ હશે ત્યાં, એટલે મને ભાવ થાય છે કે હું પ્રવચન કરું. આટલો ફીવર આવ્યો છે તો પણ મને પ્રવચન કરવાનો ભાવ આવે છે. તો આપણે શું સમજવાનું કે આપણે પણ જયારે બીમાર થઈએ તો આપણને એમ લાગે મારે વાંચવું નથી, સ્વાધ્યાય નથી કરવું, આજે તો હું મંદિર નહીં જાઉં, એવા જે ભાવ છે એવું આપણે વિચાર નહીં કરવાનું. આપણને ફીવર હોય કાં તો કઈ આપણે બીમાર થઈએ તો બધા જમવાનું કરીએ છીએ ને, બધા કામ કરીએ, એટલે આપણે જીનવાણીનું તો વાંચન કરવાનો જ કરવાનો. એટલે આપણે ગુરુદેવશ્રીના જીવનથી આ આપણને શીખવા મળે છે. ઓકે, હવે એમની એક લાઈફસ્ટાઈલ, હવે તમે શેડ્યુલ, તમે જયારે કહાન ક્રમબદ્ધ કથા છે ને એમાં બધું શેડ્યુલ છે, કેટલા વાગે શું શું કરતા હતા, હે ને 9 વાગે શું કરે, 10 વાગે, 11 વાગે, 12 વાગે, એમ નહીં કે બપોરે સુઈ જવાનું. આપણે તો હમણાં લોકડાઉન છે એટલે રાત્રે પણ સુવાનું, બપોરે પણ સુવાનું, ને જયારે ટાઈમ મળે ત્યારે સુવાનું, પછી આખો દિવસ ખા 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 કરવાનું, એવું નતું એમને, હે ને. ખાવાનું પણ 2 જ વાર, એમને જે ટાઈમ હતો એમાં જ ખાવાનું, પછી એમાં પણ લિમિટેશન, એકાશન કરે, ઉપવાસ કરે, બધું કરે, પૂજન કરે, ભક્તિ કરે, હે ને. સાંજના 4 વાગે એ પ્રવચન થઈ જાય પછી ભક્તિ કરવા જતા હતા. અને પછી ઇવનિંગમાં પ્રવચન એમનું નતું થતું, ત્યારે ઇવનિંગમાં પછી એમનું તત્વ ચર્ચા થતી હતી, એટલે કે કોઈને 2 પ્રવચન થયા, એમાં કોઈના પ્રશ્નો હોય, જે સાધર્મી હોય એમના પ્રશ્નો હોય, એ પ્રશ્ન પૂછે પછી એનો જવાબ આપે, હે ને. પછી એના પછી હવે એક હજી ઇન્સિડન્ટ, જો એમ આપણે બીજાની હેલ્પ કરવી જોઈએ. આપણે કે ને શેરિંગ ઇઝ કેરિંગ, હે ને, આપણે કહીએ ને શેરિંગ ઇઝ કેરિંગ, એમ કેમ કહીએ, જો ગુરુદેવશ્રી જે મહાપુરુષ હોય ને, મહાન પુરુષ હોય, એમના જીવનમાં ઓટોમેટિક આ બધું હોય જ હોય, હે ને. તો એક દિવસ શું થયું કે આપણે જે સોનગઢમાં આપણા જે મંદિર છે ત્યાં એક પૂજારી હતા. તો હવે પૂજારી હતા, એ બધું મંદિરનું કામ કરે, બધું કરે. તો એક દિવસ શું થઈ ગયું, પૂજારીની ભૂલ થઈ ગઈ, એટલે કે એમનાથી મિસ્ટેક થઈ ગઈ. તો એમને કઈક વસ્તુ ચોરાવી લીધી, ત્યાં પૈસા કઈક હતા તો એમને લઈ લીધા, તો એ પકડાઈ ગયા. તો જે કોઈ કે એમને પકડી લીધા કે આ જે પૂજારી ભાઈ છે આપણા, એમને ચોરી કરી છે, તો હવે આમને આપણે મંદિરથી નીકાળી દઈએ. તો એ છે ને, એ હવે ઉદાસ થઈ ગયો કે હવે મને કામ કોણ આપશે, મારાથી તો ગલતી થઈ ગઈ, મેં ચોરી કરી મંદિરમાં. તો ત્યાં બેસ્યો હતો મંદિરના બહાર અને રડતો હતો. બધા છે ને ધ્યાનથી સાંભળો, એ છે ને બહાર ત્યાં રડતો હતો, એટલે કે ત્યાં રડતો કહેતો હતો કે મારાથી મિસ્ટેક થઈ ગઈ એમ. તો ગુરુદેવશ્રી જે હતા એ આવ્યા ત્યાં પાસ થતા, તો એમને જોયું કે આ પૂજારી ભાઈ જે છે કેમ રડે છે. તો એમને પૂછ્યું કે ભાઈ કેમ રડે છે? તો પછી પૂજારી કીધું કે ગુરુદેવશ્રી મારાથી છે ને આમાં મિસ્ટેક થઈ ગઈ. એમને જો ખોટું નહીં બોલ્યું પૂજારી, હે ને, ખોટું બોલત તો પછી કાંઈ એને બેનિફિટ ના મળે, પછી એને જવું પડતું ત્યાંથી. તો એને સાચું બધું કહી દીધું. શું કીધું કે મારાથી ભૂલ થઈ ગઈ, મેં મંદિરમાં ચોરી કરી, એટલે જે મંદિરના લોકો હતા એમને મને જોબથી નીકાળી દીધો. હવે હું શું કરીશ, મારા ઘરે છોકરા છે અને ફેમિલી છે, કેવી રીતના કરીશ? તો ગુરુદેવશ્રી કીધું કે ઓકે ફાઇન, કેટલી પગાર છે તારી, સેલેરી કેટલી છે પૂછ્યું. પછી એને કીધું ઠીક છે, તું ચિંતા ના કર, હે ને. તો આપણે એકચ્યુઅલમાં જોઈએ તો આપણે શું કરવું જોઈએ કે એને નીકાળી દેવો જોઈએ, પણ ગુરુદેવશ્રી એમ ના કર્યું. એમને શું કર્યું, ગુરુદેવશ્રી એમને કીધું કે ઠીક છે, ઓકે. પછી જે ટ્રસ્ટી હતા ને, જે માણસ હતા આપણા મંદિરના જે લોકો હતા, એમને કીધું કે આ પૂજારીની સેલેરી આપણે વધારવી પડશે, કેમ કે આટલી સેલેરીમાં એ બિચારો એનો ઘર કેવી રીતના ચલાવી શકશે. તો એ પૂજારીને એમ કીધું કે તું પ્રોમિસ કર કે આજ પછી, એને કીધું કે તને અમે મંદિરથી નહીં નીકાળીએ ને, તારી સેલેરી પણ વધારી દઈશું, પગાર એટલે સેલેરી.
એટલે વધારી દેશું. તો એ બહુ આશ્ચર્ય થયો એ પૂજારીને, અને ખુશ પણ થયો કે જો મારાથી ભૂલ થઈ ગઈ તો પણ મને મંદિરથી બહાર ના નીકાળ્યો, અને મને જોબ પણ આપી દીધી અને સેલેરી પણ વધારી દીધી. તો ગુરુદેવશ્રીનો એ પણ ભગત થઈ ગયો હેને. તો એ બહુ ઇમ્પ્રેસ થયો ગુરુદેવશ્રી. તો એ દિવસ પછી એને કોઈ પણ દિવસ મંદિરમાં ચોરી ના કરી, એટલે એની લાઈફ પણ બદલી થઈ ગઈ. ઓકે, તો શું શીખવા મળ્યું એનાથી? કે આપણે કોઈને બ્લેમ ના કરવો જોઈએ કે આ તો ચોર છે, આ તો આવો માણસ છે. એને પ્રેમથી સમજાવવું જોઈએ, એની જે પ્રોબ્લેમ છે એને આપણે સમજવું જોઈએ. ઓકે, તો એક આ એક એમની લાઈફનો ઇન્સિડન્ટ હતો. એવા ઘણા બધા ઇન્સિડન્ટ છે. ઓકે, હવે તમારે કઈ ઇન્સિડન્ટ કેવો છે, કોઈને કઈ કેવું છે તો તમે બોલી શકો છો. ઓકે, સો યુ કેન રેઝ યોર હેન્ડ. તમે કઈક શીખ્યા હશો તો તમે પણ બોલી શકો છો. તો મારા પાસે બહુ બધું છે, હું એટલીસ્ટ 2 hours સુધી બોલી શકું છું. યસ, કોણ? આરુષી. આરુષી જસ્ટ રેઝ યોર હેન્ડ. એ જસ્ટ હોલ્ડ ઓન. આરુષી, ઓકે, અનમ્યુટ. યસ આરુષી. એક દિવસ એક ટાઈગર હતો. ઈ નાઇરોબીમાં હતો. ઈ ટાઈગર હતો. ઈ બહુ એંગ્રી હતો, અને ગુરુદેવ આવ્યા અને એને લાયનને આમ ટાઈગરને આમ ટચ કર્યું ને આમ હાથ ફેરાવ્યો ને ઈ શાંત થઈ ગયો હતો. શાંત થઈ ગયો એને ફિયરફુલ નતા ગુરુદેવશ્રી, એને એમને ડર નતો લાગતો કોઈને પણ. વેરી ગુડ, વેરી નાઇસ. હજુ કોને કોઈ ઇન્સિડન્ટ ખબર છે? એનીવન? જસ્ટ રેઝ યોર હેન્ડ. હેન્ડ રેઝ કરશો ને એટલે મને અહીંયા દેખાશે. આઈ થિંક નિર્જરા. ઓકે, નિર્જરા અનમ્યુટ નથી થતું તારું. હા નિર્જરા બોલો. હા થઈ ગયું અનમ્યુટ. બોલો નિર્જરા. યસ નિર્જરા, you can speak now. ઓકે ફાઇન, બસ ટીકથી થયું હશે. ઓકે, જીનાંગીને કઈ કેવું છે? યસ જીનાંગી. હા એક ભક્તિ લખી, પોયમ લખી. હા વેરી ગુડ. હા વેરી ગુડ. એમ એ તમને વોઇસ ક્લિયર નથી આવી હશે, તો એ જીનાંગી એમ કહે છે કે એકવાર એ છે ને એ ડ્રામા જોવા ગયા હતા. ગામમાં ડ્રામા થાય ને તો ત્યાં હતું. તો એ જયારે જોઈને આવ્યા એમને પછી ત્યાં એક કવિતા લખી, એટલે કે પોયમ લખી. એ પોયમ નું નામ હતું શિવ રમણી નો રમણાર તું, તું હી દેવ નો દેવ. એવી એમને પોયમની ત્યાં રચના કરી હતી. ઓકે, વેરી નાઇસ. નિર્જરા બોલવાનું છે? નિર્જરા? ઓકે ફાઇન. ઓકે ફાઇન. ઓકે વેરી ગુડ. તો આપણે જો તો ઓકે જેની ને કઈક કહેવાનું છે. જેની યુ રેઝડ યોર હેન્ડ ઓર લોઅર યુ. ઓકે જેની બોલવાનું છે કાય? યસ, જસ્ટ હોલ્ડ. યસ જેની. તો એકવાર એમના સુરત થી એમના ગામમાં પ્લાગ કરીને એક રોગ નીકળ્યો હતો. તો એમાં એમની મમ્મીને પણ થયો હતો. તો એમની મમ્મીએ ગુરુદેવને કીધું તું કે તું બેનના ઘરે વહી જા, અને એમને લાસ્ટ એમ જ કીધું તું કે બેનને તું સાઈ આપજે. હા, મીન્સ યાદ આપજે. હા. ઓકે ફાઇન.
સો હવે આપણે જેટલા ઇન્સિડન્ટ કર્યા ને આપણી પાસે 4 મિનિટ છે. ઓકે, તો કોઈને આપણે આટલા 4-5 ઇન્સિડન્ટ હમણાં કર્યા, તો એમાંથી તમને શું શીખવા મળ્યું? સો વોટ આર ધી લર્નિંગ્સ? તમને શું શીખવા મળ્યું અને તમે શું કરશો લાઈફમાં, એપ્લાય શું કરશો, ઈ મેઇન આપણે શીખવાનું છે ને. એક મિનિટ, ધ્રુવી. યસ ધ્રુવી. ધ્રુવી, યુ આર ધ્રુવી અનમ્યુટ કર્યું છે, યુ કેન બોલી શકે છે. ઓકે, ગ્રંથ ગાથા. હા, ગ્રંથ ગાથા બોલો. કોણ બોલશે? ચિનાંગી, જસ્ટ હોલ્ડ ઓન. સર, યસ ગાથા. આપણને બધાને હેલ્પ કરવી જોઈએ, હા, ચીટિંગ નહીં કરવાની અને કાઇટ ફ્લાઇંગ જેટલું થાય એટલું ના કરવું જોઈએ. વેરી ગુડ, વેરી નાઇસ. હુ એલ્સ? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. એક મિનિટ, ચિનાંગીને બોલવાનું છે. ચિનાંગી, જસ્ટ હોલ્ડ ઓન. હા ચિનાંગી બોલો. ચિનાંગી બોલવાનું છે. ઓકે, વેરી ગુડ. આપણે યસ યસ, વેરી નાઇસ. ખોટું ના બોલવું જોઈએ, ચોરી ના કરવી જોઈએ. વેરી ગુડ. આરુષી, આરુષી, આઈ એમ અનમ્યુટિંગ યુ, જસ્ટ વેટ. હા હા આરુષી બોલો. આપણે જૂઠ ન બોલવું જોઈએ. આપણે આપણા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ ને દુઃખ ન દેવું જોઈએ. વેરી નાઇસ. આપણે જેમાં જીવ હોય ઈ નો ખાવાનું, જેમાં Very જીવ good. હોય ઈ નો ખાવાનું. અને સ્ટ્રેટ ફોરવર્ડ, યા ઓનેસ્ટ રહેવાનું. વેરી ગુડ, વેરી ગુડ આરુષી. નિર્જરા, જસ્ટ હોલ્ડ ઓન. નિર્જરા, નિર્જરા અનમ્યુટ નથી થતું તારું. યસ નિર્જરા. યસ નિર્જરા. હું એક ઇન્સિડન્ટ કહું છું. ઓકે. એક વહેલી સવારે બધા જે ત્યાં જે કામ કરતા હતા ને, હા હા, બનાવતા હતા કાહન ગુરુદેવ માટે, બધું ચીજ બનાવતા હતા. તો કાહન ગુરુદેવે જોઈ ગયા અને કીધું કે આજે હું કોના માટે બનાવો છો? તો પછી કીધું કે તમારા માટે બનાવી છે અમે. તો એને કીધું કેમ બનાવો છો? આટલો બધો ટાઈમ વેસ્ટ કેમ કરો છો આ બધું કરવામાં? વેરી ગુડ. ગુરુદેવને ગુસ્સો આવ્યો હતો અને પછી કીધું કે આજે હું ચોવિયાર કરીશ. અચ્છા, હા, રાઈટ. આખો દિવસ. યસ યસ, રાઈટ ઇન્સિડન્ટ. કેમ કે એમને બહુ બધી વસ્તુ બનાવી હતી ને, તો એમને એમ કીધું કે આટલી બધી વસ્તુ મારા માટે શું કામ બનાવી છે, આટલું બધું શું કામ કરવાનું એમ. વેરી ગુડ. યસ, ગ્રંથ ગાથા કોઈને બોલવાનું છે? આઈ થિંક એક મિનિટ, હવે આપણો ટાઈમ થઈ ગયો છે લાસ્ટ. ઓકે, યસ ગ્રંથ ગાથા. કોણ બોલે છે? સર, હું એક ઇન્સિડન્ટ હા કહું છું. હા હા, એક દુકાનનો સામાન લેવા મુંબઈ ગયા હતા. ત્યાં એમે 10 થિંગ્સ કઈ માંગી, પણ જે દુકાનમાં કામ કરતા હતા એમને 11 થિંગ્સ આપી એમને. એટલે ગુરુદેવે પછી હા હા હા, એ સમજાય ગયું સ્ટોરી છે ને. એમને સ્ટેશન ઉપર હતા તો પોલીસે એમ કીધું કે કઈ પ્રોબ્લેમ નથી, તમે ચિંતા નહીં કરો, 11 લઈ લીધી તો લઈ લીધી, કઈ નહીં, હું જોઈ લઈશ. તો એમને એમ કીધું કે અનીતિ એટલે કે ચીટિંગ હું ના કરું મારી લાઈફમાં, એટલે એમ કીધું તમે ચિંતા નહીં કરો, હું જોઈ લઈશ. તો એમને ના પાડી કે હું ચીટિંગ ના કરું એમ. વેરી ગુડ ગ્રાન્ટ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે, 7:01. હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં ડિસ્કશન કરીશું. આપણે ગુરુદેવ શ્રીના ભજન ખાલી 2 લાઇન્સ બોલીશું અને પછી જીનવાણી સ્તુતિ કરીશું. ઠીક છે?
ઓકે 2 લાઇન્સ બોલવાની છે. गुरुदेव आए रे बड़े ही सौभाग्य से गूंज गया भारत सारा ओमकार नाद से गूंज गया भारत सारा ओमकार नाद से गुरुदेव आए रे बड़े ही सौभाग्य से गूंज गया भारत सारा ओमकार नाद से. એટલે છે ને આપણે ગુરુદેવશ્રીની બહુ મહિમા કરવી જોઈએ. એમને જે આપણને શીખડાવ્યું છે ને એને પ્રોપર ફોલો કરવાનું. એમના લાઈફ ઇન્સિડન્ટ સાંભળીને આપણે ખાલી સાંભળીને ખુશ નહીં થઈ જવાનું. એમને જે કીધું છે, આપણને જે શીખડાયું છે એ પ્રોપર ફોલો કરવાનું. ચીટિંગ નહીં કરવાની, ઓનેસ્ટ રહેવાનું, કોઈને હર્ટ નહીં કરવાનું, અને સ્વાધ્યાય કરવાનો. સૌથી મેઇન સ્વાધ્યાય. આપણે સ્વાધ્યાય કરીશું ને તો ઓટોમેટિક બધી વસ્તુ આપણામાં ગુડ ક્વોલિટીઝ આવી જશે. એટલે બધાને સ્વાધ્યાય કરવાનું છે અને એમના લાઈફ ઇન્સિડન્ટ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, સો કાલે ક્લાસ આ એવરી સેટરડે ના ક્લાસ હોય છે. આપણા જે આ ક્લાસ છે ને, આજે ક્લાસ છે એ એવરી સેટરડે હોય છે. તો બધા જેને પણ તમારે કોઈ ફ્રેન્ડ હોય, એટલે કે જેટલા સિબ્લિંગ્સ હોય એ પણ અટેન્ડ કરી શકે છે. ઓકે ઓકે ફાઇન. જય જિનેન. બધાને 1 મિનિટ 1 મિનિટ કરું છું. બધાને જસ્ટ હોલ્ડ ઓન. ઓકે, જય જિનેન. બધાને જય જિનેન. તમારા આની રેકોર્ડિંગ વિડિયો રેકોર્ડિંગ હું પોસિબલ હશે તો ગ્રુપમાં મોકલી દઈશ. ઓકે, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. એવરીવન જય જિનેન્દ્ર. હેતવી, રેતવી, દક્ષ અને આના બધાને જય જિનેન્દ્ર. ધ્રુવી, જેની જય જિનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.